મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે। કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકે નાગરિકોને સાવચેત રહેવાની પણ અપીલ કરી છે। જોકે હાલ મહેસાણામાં ભારે વરસાદની આગાહી નથી, તેમ છતાં તમામ તાલુકા અને જિલ્લા કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યા છે। સાથે જ પોલીસ સ્ટેશનને એલર્ટ રહેવા, નદી નાળા અને પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાં બેરિકેડિંગ લગાવવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે। તંત્રએ બિનજરૂરી બહાર ન નીકળવા અને કોઈ પણ આપાતકાલીન સ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે। અતિ ભારે વરસાદની નહીં, પરંતુ આગામી 48 કલાકમાં વરસાદની આગાહી છે। તે અનુસંધાને તંત્ર દ્વારા, વહીવટી તંત્ર દ્વારા મહેસાણા જિલ્લામાં પણ અગમચેતીના તમામ પગલાં લેવામાં આવેલા છે। મહેસાણા પોલીસની વાત કરીએ તો તમામ પોલીસ સ્ટેશનમાં તમામ સ્ટાફને એલર્ટ રહેવા માટે જાણ કરવામાં આવેલી છે। તમામ પીઆઈ ભારે વરસાદમાં રોડ પર રહે, ફિલ્ડમાં રહે તે માટે તમામને સૂચના આપવામાં આવેલી છે। કાંઠાના વિસ્તારો જ્યાં આગળ વરસાદ વધારે પાણી આવવાની શક્યતા છે, ત્યાં આગળના નદી નાળા અથવા તો જે રોડ ઉપર પાણી ભરાવાની શક્યતાઓ હોય છે, પુલ છે, ત્યાં આગળ બેરિકેડિંગની વ્યવસ્થા થાય તે માટે સૂચના આપવામાં આવેલી છે। તરવૈયાઓની યાદી જે પોલીસ પાસે હોય છે તે તમામ યાદી અદ્યતન કરવામાં આવેલી છે અને તેના સંપર્કમાં રહે તે માટેના પ્રયત્ન પણ કરવામાં આવેલા છે। પોલીસ દ્વારા પોલીસ છે સ્થાનિક તંત્ર, વહીવટી તંત્રના સંપર્કમાં રહી કોઈ પણ પરિસ્થિતિ હોય તેને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ છે। ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન ભારે પવન સાથે ભારે અને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે। હાલની સ્થિતિએ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા કે બીજા કોઈ ઉત્તર ગુજરાતના જિલ્લામાં એવી કોઈ અત્યારે કોઈ આપણને આગાહી મળેલી નથી। તેમ છતાંય આ બાબતને ધ્યાને રાખી અને મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર, ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવેલી છે। તમામ તાલુકા મથકે કંટ્રોલ રૂમ ચાલુ છે। વર્ગ 2 કક્ષાના અધિકારીઓની ત્યાં પણ એક નોડલ અધિકારી કરી નિમણૂક કરેલ છે। એ જ રીતે જિલ્લાનો પણ કંટ્રોલ રૂમ અત્યારે આપણો ચાલુ છે। મેં અગાઉ કહ્યું એમ જિલ્લા કંટ્રોલ રૂમમાં 220, 222 અને 220, 299 નંબર ઉપર કોઈપણ વ્યક્તિ જિલ્લાના કોઈપણ ગ્રામ્ય વિસ્તારના કે શહેરી વિસ્તારના કોઈપણ ગામમાં નાનો મોટો બનાવ બને તો તાત્કાલિક અહીંયા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા હું બધાને અનુરોધ કરું છું।